ભગવાનની વાત સાંભળીને ભગવાનના અત્યંત વિકરાળ સ્વરૂપને જોઈને અર્જુન બે હાથ જોડીને ભગવાનને નમસ્કાર કરે છે, ભગવાનની સ્તુતિ કરે છે, ભગવાનના ગુણગાન ગાય છે અને પોતે મિત્ર ભાવે મિત્ર સમજીને જાણે અજાણે પોતાનાથી જે અનાદર થયો હોય એ માટે ભગવાનની ક્ષમા માગે છે અને હવે ભગવાનને વિનંતી કરે છે કે હવે તમે તમારા ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કરાવો, મારે તમારા ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કરવા છે. અર્જુનની વાત સાંભળી ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કરાવે છે. કિરીટ, કુંડલ, શંખ, ચક્ર, પદ્મ, ગદાધારી એવા ભગવાનના ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કરીને અર્જુન કહે છે કે તમારા આ શાંત સૌમ્ય ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કરીને મારું મન શાંત થયું છે. મારા મનમાં જે ભય હતો એ ભય દૂર થઈ ગયો છે. હવે હું સ્વસ્થ બન્યો છું. હવે મને આનંદ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તે મારું જે આ વિરાટ સ્વરૂપ જોયું એ તારા સિવાય પેલા બીજા કોઈએ જોયું નથી. એ રીતે હું ન વેદોથી, ન તપથી કે ન દાનથી જોવા મળું. માત્ર મારો અનન્ય ભક્ત મારી અનન્ય ભક્તિ વડે મારા આ તેજસ્વી સ્વરૂપોના દર્શન કરી શકે છે. તું મારો અનન્ય ભક્ત છો. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે તું મારો અનન્ય ભક્ત છો અને પરિણામે તું મારા આ સહસ્ત્ર દિવ્ય સ્વરૂપોના દર્શન કરી શક્યો છો.